तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। लोकाः समस्ता सुखिनो भवन्तु। ईश्वर अनुग्रहात् एवं प्रसादेन गुरोः तथा किं न साध्यं मया लोके निश्चिन्तः अहम अतः सदुना। આ રીતે ઈશ્વરની કૃપા અને મારા ગુરુની કૃપાથી આ સંસારમાં એવું શું છે જે મારાથી પૂર્ણ ન થઈ શકે? તેથી હવે હું દરેક પ્રકારની ચિંતાથી મુક્ત છું. એવું કશું જ નથી જે ઈશ્વરની કૃપા અને ગુરુદેવની કરુણાથી આપણે ન પામી શકીએ. તેથી આપણે ચિંતા રાખવાની કોઈ જરૂર નથી. હા, એવું નથી કે હવે કોઈ સમસ્યા જ નથી કે નકારાત્મક વિચાર આવવાના જ નથી. આવશે, પણ હવે આપણને સારી રીતે સમજાઈ ગયું છે કે તે ક્યાંથી ઉદ્ભવે છે અને તે કેવા ખેલ ખેલી શકે છે. આદિ શંકરાચાર્યજીએ એક સંવાદ લખ્યો છે આત્માનું કથન મન માટે. પ્રિય મન, અત્યાર સુધી તો તે તારી ઈચ્છા અનુસાર મને નચાવેલ છે, પરંતુ મેં તારી પોલ ખોલી નાખી છે. હે મન, તું બ્લફ માસ્ટર છો, તેથી સારું એ છે કે તું હવે ચૂપ બેસી રહે છે. આપણો ગોડ એ વિશફુલ ફીલર છે, પણ વેલ વિશર છે, એમ આપણે સ્વીકારવાનું છે. વિશફુલ ફીલર તરીકે સ્વીકારીશું તો બધું ઈશ્વર ઉપર છોડીશું. અને એટલે આપણા ભગવાન ઈચ્છા પૂર્ણ કરનારા નથી, આપણા શુભેચ્છક એટલે કે વેલ વિશર છે. સ્વામી શ્રી તેજોમાનંદજીનું એક સરસ અવતરણ છે. વી વોન્ટ મોર એન્ડ મોર ઓફ ધ સેમ રાધર દેન હાયર એન્ડ હાયર. આપણે જે છે તે જ વધુ ને વધુ ઈચ્છીએ છીએ, જેથી તેનાથી ઉચ્ચતર અને ઉચ્ચતમ નહીં. પણ મનઃશોધનમ પરના આ અનુષ્ઠાન પછી આપણને સ્પષ્ટ થઈ ગયું છે કે 1. શરીર ગંદુ થાય તો સાફ રાખવું પડે, તે જ પ્રમાણે આપણું મન પણ શુદ્ધ રાખવું પડે. કારણ શરીરને હું સ્વચ્છ રાખું તો મારા મનને પણ હું શુદ્ધ રાખીશ. 2. પહેલાં મનને સજ્જ કરવાનું, પછી શરીરનો વારો. મનની સજ્જતા માટે વિચાર પ્રવાહની શુદ્ધિ પહેલી શરત. 3. મનના 3 લક્ષણો: શુદ્ધતા, એકાગ્રતા, સૂક્ષ્મતા. 4. મનના શુદ્ધિકરણથી આપણે આપણા મનને આપણું મૌલિક શૈતાન કે ગુલામ નથી બનાવવું. આપણું મન તો આપણું જીગરી દોસ્ત બને એવું રહેવું જોઈએ. 6. આપણને આવરણવાળો નહીં પણ આચરણવાળો માણસ જોઈએ છીએ અને મારે તે બનવું છે. 7. મનનું ઇનબોક્સ ખાલી રાખીશું તો જ તેમાં સારા સાત્વિક નૈતિક વિચારો આવતા રહેશે. 8. જાગૃતિ આવે પછી તેને ટકાવી રાખવા નિષ્ઠા જોઈએ. 9. રાગ દ્વેષ, કામ ક્રોધ, વાસના, મોહ એ બધા મનમાં પડેલા સ્પીડ બ્રેકર્સ છે. તેને હટાવ્યા એટલે આનંદ જ આનંદ. પરમાનંદ તો આપણું મૂળ સ્વરૂપ છે. 10. મનની શુદ્ધિના સાધનો 6: તપ, યજ્ઞ, દાન, જપ, તીર્થ અને વ્રત. 11. જ્ઞાન માટે ચિંતન, સદ્વિચારશીલતા. જ્ઞાનની તપસ્યા માટે શરણાગતિ. પૂર્ણ ચિંતન પછી જ નિર્ણય. ચિંતન અને મંથન મનની શુદ્ધિઓના શ્રેષ્ઠ ઉપાયો છે. 12. દુઃખોનું મૂળ છે અજ્ઞાન અને અજ્ઞાન પ્રેરિત ધારણાઓ. 13. જે નથી તેનું તેમાં આરોપણ કરવું એ મિથ્યા અધ્યાસ. જે છે તેને મોટું કરી બતાવવું અહંકાર. જે નથી તેને મોટું કરી બતાવવું તે દંભ. મનના સ્તર પર રાગદ્વેષ, શરીરના સ્તર પર હિંસા, રાગદ્વેષ વાણી દ્વારા પ્રગટ થાય ત્યારે ક્રોધ. આ બધાથી મુક્તિ મળે તેવા પ્રયાસો સતત કરવા પડે. પ્રાપ્યસ્યામિ શીઘ્રમ મનસઃ હિ શુદ્ધિમ.
લીના સ્વરૂપે ભવિતા ચ બુદ્ધિ પશ્યન નિજાનંદ સ્વરૂપલોકમ સુખમ ચરિષ્યામિ સદા વિમુક્ત. અવશ્ય હું તરત જ મનની શુદ્ધતા પ્રાપ્ત કરી લઈશ અને મારી બુદ્ધિ મારા નીચ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જશે. આ સમગ્ર વિશ્વને સ્વયં પોતાનું આનંદ સ્વરૂપ આત્મ સ્વરૂપ નિહાળતા હું આનંદપૂર્વક વિચરણ કરીશ, નિર્બંધ, સદા મુક્ત. મને પાવનનો માર્ગ મળી ગયો છે. એ સમય ખૂબ નજીક છે જ્યારે મારું મન અને મારી ચંચળ બુદ્ધિ શાંત થઈ જશે અને મારા સત્ય તથા સત્વ સ્વરૂપમાં લીન થઈ જશે. મને આનંદ જ આનંદ ચો તરફ ભણાશે. પ્રેમપુરી મહારાજ માર્ગ પર નીકળ્યા. રસ્તા પરના ખાડાઓમાં વરસાદનું પાણી ભર્યું હતું. એક ગાડી પસાર થઈ. પેલા ખાડાનું પાણી ઉડીને પ્રેમપુરી મહારાજના મુખમાં ગયું. તરત તેઓ મલકતા બોલ્યા, ધન્ય થયા. આજે સંતના ચરણામૃતના બદલે ગાડીના ચરણામૃત એટલે કે ટાયરામૃત મારા મુખમાં પધાર્યા. સંત પાસે એક વ્યક્તિ જઈ હતી. એણે કહ્યું, હું જીવન કેમ જીવું? જવાબ મળ્યો, તારી પાસે છે જ 1 મહિનો, તે જીવી લે, પછી આવે એટલે સમજાવું. પહેલાં એ તો દેણું ચૂક્યું, બોલ્યા તોડ્યા, કુટુંબને ને સૌને ભરપૂર પ્રેમ કર્યો, ભક્તિ કરી અને કશી જ સારપ બાકી ન રાખી. પછી સંત પાછા આવ્યા. સંતે કહ્યું, તું એમ મરવાનો નથી. આ છેલ્લો મહિનો જેમ જીવ્યો ને તેમ હવેથી જીવ. લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. એક્સેપ્ટ એન્ડ એન્જોય ઇટ. તેમાં ઘણું ન ગમતું પણ આવે, તેને તારવીને જીવો, સારવીને જીવો, સાચવીને જીવો, પણ જીવો ભરચક, ભરપૂર. વિનોબાજીની ઓરડી પાસે આશ્રમની 2 બહેનો આવીને બેઠી. વિનોબાજીએ પૂછ્યું, તમે શા માટે આવી છો? બહેનો કહે, ખાલી બેસવા માટે. આ સાંભળી વિનોબાજી બોલ્યા, જેણે ખાલી બેસવાનું સાધી લીધું તેને બધું સધાઈ ગયું. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा